પ્રદેશના અગર શહેરમાંથી વરના ગાડીમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન એમડી ડ્રગ્સ 512.20 ગ્રામ જેની કિંમત 51,022 છે, જે લઈને આવતા ત્રણ ઇસમોને ભાટિયા ચેકપોસ્ટ નજીકથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે સુરત શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો કરતા ઇસમોને પકડી પાડવા પોલીસ દ્વારા અવારનવાર સખ્ત કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેનું અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી। દરમિયાન બાતમી મળી કે સવારના સમયે સિલ્વર કલરની વરના ગાડીમાં ગુલામ સાબિર, મોહમ્મદ અશફાક તથા બદરુદ્દીન નામના ઇસમો મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સ લઈ પલસાણા સચિન હાઈવે પર આવનાર છે। બાતમીની હકીકતના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ટીમો બનાવી ભાટિયા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી વરના કાર રોકી આરોપીઓ બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, ગુલામ સાબિર મોહમ્મદ ઇશાક મિર્ઝા તથા મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારીની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન એમડી ડ્રગ્સ 512.20 ગ્રામ જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 51,22,000 થાય છે, તેની સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ 54,67,220નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે। એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે। એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા। કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। ડ્રગ્સના ગેરકાયદેસર વ્યાપાર અને હેરફેર કરતા તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી રહેલી સુરત પોલીસને વધુ એક મોટી સફળતા ડ્રગ્સના દૂષણને ડામવામાં મળી હતી। હાલ પોલીસે પેડલરોની ધરપકડ કરીને આ તમામ ડ્રગ્સના જથ્થાને મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે।